તમે કેનવામાંથી તો વિડીયો એડિટિંગ કેવી રીતે કરવો એ શીખી ગયા હશો. જો તમે મોબાઈલમાંથી પ્રોફેશનલ વિડીયો એડિટ કેવી રીતે કરવો એ શીખવા માંગતા હોય તો આજે હું તમને બતાવીશ. વીએન એડિટર એપમાં ઇઝીલી વિડીયો એડિટિંગ કેવી રીતે કરવો એ આપણે શીખીશું. ચાલો આપણે પ્લે સ્ટોરમાં જઈશું. પ્લે સ્ટોરમાં જઈને આપણે વીએન એડિટર એપ ડાઉનલોડ કરીશું. મારે ઓલરેડી ડાઉનલોડ છે તો હું અહીંયા ઓપન કરું છું. હવે ઓપન કરશો એટલે તમારા સામે આ પ્રમાણનું ફોર્મેટ આવી જશે. હવે તમારે વિડીયો એડિટ કરવો છે તો અહીંયા પ્લસનું ચિહ્ન આપેલું છે, એ પ્લસના ચિહ્નમાં પર ક્લિક કરવાનું રહેશે અને એક ન્યૂ પ્રોજેક્ટ છે, આ ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરશો એટલે તમારી સામે વિડીયો બેઝડ અને મ્યુઝિક બેઝ આપણે વિડીયો બનાવવાનો છે. વિડીયોમાંથી વિડીયો એડિટ કરવાનો છે, ફોટા પરથી વિડીયો એડિટ કરવાનો છે તો આપણે અહીંયા વિડીયો બેઝ પર ક્લિક કરી અને સેવ કરી લઈશું. હવે અહીંયા વિડીયો આપેલા છે, ફોટો આપેલો છે. તમે વિડીયોમાંથી પણ વિડીયો એડિટ કરી શકો છો અને ફોટામાંથી પણ ફોટો એડિટ કરી શકો છો. હવે અહીંયા આપણે બે વિડીયો અલગ અલગ લઈ લઈએ જેથી તમને પોતાને ખ્યાલ આવે. આપણે બે વિડીયો અહીં અલગ અલગ લઈ લીધા છે. હવે અહીંયા આપણે શીખીશું સેકન્ડ નંબરનું ટ્રીમ કરતા, કે જે આપણે વસ્તુ આપણે ભાગ કાઢી નાખવો છે. આપણે ધારો કે મારે અહીંયા છે, આ વિડીયો આપણે ચાલુ કરીએ તો મારે અહીંયા સુધીનો ભાગ કટ કરી દેવો છે તો હું અહીંયાથી આ વિડીયોને આમ લઈ આવીશ એટલે એ કટ થઈ જશે. અહીં સુધીનો મારે કાઢી નાખવો છે તો અહીંયા હવે જો તમે જોજો એ ખાલી બાઉલ અહીંયા નહીં દેખાય, ડાયરેક્ટ જ પેલો વિડીયો આવી જશે. હવે તમારે પાછો એને લાવવો હોય તો અહીં અન્ડુ કરશો તો ઓટોમેટિકલી એ પાછો આવી જશે. તમારે ધારો કે પાછળથી કટ કરવો છે. હવે આ વિડીયો અહીંયા છે તો તમે જોઈ શકો છો આ વિડીયો. અહીંથી તમે મોટો બી કરી શકો છો, નાનો બી કરી શકો છો વિડીયો. તો ધારો કે તમે આ જુઓ, આ ચમચી સુધીનો મારે કટ કરવો છે, અહીં સુધીનો મારે કટ કરવો છે તો મારે અહીંયાથી લઈને હું અહીંયા આમ કરીશ એટલે આ કટ થઈ જશે. હવે આપણે જઈશું સ્પ્લાઇટ ઉપર, કાતર ઉપર, કે આપણે વચ્ચેનો ભાગ જે કાઢવો હોય તો કઈ રીતે કાઢી શકાય. તો ધારો કે હું તમને આમાં બતાવું કે આજે મારે આ બે બાઉલ ભરેલા છે એ ખાલી કરવા છે, એ ભાગ નથી રાખવો. તો અહીંથી આ કાતર જે છે સ્પ્લિટ ઉપર એની પર ક્લિક કરીશ અને પછી એ અહીં સુધીનું હું ડાયરેક્ટ કરું, બરાબર. તો હું અહીંયા સ્લેટ કરું તો આ વચ્ચેનો ભાગ મારે અહીંથી નીકળી જશે. તો હું અહીંથી એ ડિલીટ મારી દઉં છું. વચ્ચેનો ભાગ હું અહીં જતો રહ્યો, જોઈ શકો છો તમે. હવે અહીંથી તમને વચ્ચેનો ભાગ બિલકુલ નહીં દેખાય. એ કટ થઈ ગયો છે. તો હવે આપણે શીખ્યા સ્પ્લિટ, વચ્ચેનો ભાગ કાઢતા.
હવે આપણે શીખીશું ટેક્સ લખતા. અહીંયા ટી છે, ટી આપણે ટેક્સ લખી શકીએ. તો ટેક્સમાં આપણે અહીંયા ટી ઉપર કરીશું. અહીંયા ઘણા બધા ટાઇટલ્સ ને બધું આવશે. તમે આમાંથી જે બી લખવું હોય એ લખી શકો છો. અને બધામાં બહુ બધા ઓપ્શન આવે છે. મેકઅપ ટ્યુટોરિયલ તમે જે ઈચ્છો એ આમાંથી લખી શકો છો. ધારો કે હું અહીં લખું ટાઇટલ સબટાઇટલ, આપણે સબટાઇટલ નાખ્યું અહીંયા. તો અહીંયા આપણે લખ્યું સબટાઇટલમાં. એમાં આપણે ધારો કે મારે અહીંયા લખવું છે, તો અહીંયા હોલિડે છે. તો મારે અહીંયા લખવું છે કે ભાઈ કોઈ બી તમે ફેશન, તો ફેશન અહીં લખી શકો છો. આમાં તમે કલર બી કરી શકો છો. ધારો કે બેકગ્રાઉન્ડમાં કલર કરવો હોય તો અહીં બેકગ્રાઉન્ડ ઉપર રેડ કરો તો અંદર રેડ આવી જશે. પછી ટેક્સનો કલર તમારે યલો કરવો હોય તો યલો આવી જશે. ટેક્સનો કલર યલો કરવો હોય તો યલો આવી જશે. તમે તમારી રીતે ચેન્જ કરી શકો છો. આમાં તમે ડાયરેક્ટ ઓછું વધતું બી કરી શકો છો. ધારો કે બેકગ્રાઉન્ડનો કલર તમે છે તો અહીંયા પારદર્શક બી કરી શકો છો ને ડાર્ક બી કરી શકો છો. તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. આ આપણે ટાઇટલ લખ્યું. હવે આ જ ટાઇટલને આપણે વિડીયોમાં છેક સુધી લઈ જવું હોય તો છેક જ્યાં તમારો વિડીયો પૂરો થાય ત્યાં સુધી તમે રાખી શકો. હવે આપણે આ ટાઇટલને મોશન આપવું છે, તો મોશન કેવી રીતે આપશો? તો મોશન આપવા માટે તમે અહીં મોશન ઉપર ક્લિક કરશો તો એ જો તમે જોઈ શકો કે ફેડ આવશે તો એકદમ અચાનક આવશે. સ્કેલ કરી શકો છો, સ્પાઇન કરી શકો છો, સ્લાઇડ કરી શકો છો, રિવેલ કરી શકો છો. તમારે જે રીતે તમારે એને કરવું હોય એ રીતે કરી શકો છો. હવે આમાં તમે ફાસ્ટ બી કરી શકો છો. જો સ્પાઇન કરશો તમે ધીમેથી આવે એવું રાખવું હોય તો જો આ ધીમેથી પણ આવી શકશે. એકદમ સ્લો મોશનમાં આવશે. સ્કેલ કરશો તો સ્કેલની રીતે આવશે. જો અને આની સ્પીડ તમારે ફાસ્ટ કરવી હોય તો તમે એકદમ ધીમું કરી દેશો તો એકદમ ફાસ્ટ આવી જશે. આવી જ રીતે તમે અહીંયા કી ફ્રેમ છે તો કી ફ્રેમ ઉપર તમે ધારો કે અહીંયા છે ફેશન, તો અહીં કી ફ્રેમ ઉપર અહીં ક્લિક કરશો તમે તો અહીંયા ક્લિપ ફ્રેમ ઉપર તમે જોઈ શકશો અહીંયા એક એરો આવી જશે. હવે ધારો કે તમે એને અહીંયા બી અહીં લાવવા માંગો છો. ધારો કે આને હું નીચે લાવી દઉં. હવે આ જ ક્લિપ ફ્રેમ ઉપર અહીંયા ક્લિક કરશો તો અહીંયા જો એરો આવી ગયો ફરી. હવે આને તમે અહીં લાવો તો તમે અહીં આવી શકો છો. તો તમે આને અંદર લઈ જઈ શકશો. તો એ અહીંયા આવી જશે. તમે એને સાઈડમાં લઈ જશો તો એ સાઈડમાં આવી જશે. હવે તમે જોઈ શકો છો એ કેવી રીતે થાય છે. એ રાઉન્ડ બી ફરી શકે છે. તમે કી ફ્રેમ આપ્યું તમે
હવે તમે ટેક્સ્ટમાં જોઈ લીધું મોશન કેવી રીતે થાય છે કી ફ્રેમ કેવી રીતે થાય છે એ બધું જ જોઈ લીધું છે. હવે આપણે જોઈશું વોલ્યુમ. તમે તમને નીચે દેખાય છે આનામાં જે મ્યુઝિક છે એને તમે મ્યુટ કરી દેશો તો એ મ્યુઝિક બંધ થઈ જશે. હવે તમારે અલગથી મ્યુઝિક નાખવું છે તો તમે અહીંયા મ્યુઝિક પર એડ કરશો તો અહીંયા મ્યુઝિક આવશે અને અહીંયા તમારે કોઈ બી મ્યુઝિક નાખી શકો છો. માય મ્યુઝિકમાં તમે જે લાઇબ્રેરીમાં હોય એ નાખી શકો છો. ફેવરિટમાં હોય તમારે અહીંયા મ્યુઝિક છે તો એ મ્યુઝિકમાં નાખી શકો છો. તો અહીંયા આપણે આ ઇલેક્ટ્રોનિક નાખીએ. એમાં કોઈ બી તમે યુઝ કરી શકો. ધારો કે આવી ગયું તો મારે આ મ્યુઝિક નાખવું છે તો આમાં વોલ્યુમ તમે ઓછો વધતો બી કરી શકો છો. હવે આમાં તમે વોલ્યુમ ઓછો વધતો કરી શકો છો. અહીંયા બી વોલ્યુમનું આપેલું છે, જોઈ શકો છો તમે. તો આપણે અહીંયા મ્યુઝિક પણ શીખી ગયા કેવી રીતે નાખવું છે. તો અહીંયા ફોટોનું ચિહ્ન આપેલું છે, એની પરથી તમે કોઈ બી ફોટો લઈ શકો છો. ધારો કે હું આ જ ફોટો આમાં વિડીયોમાં લઉં. હવે આ ફોટો મારે આ વિડીયો પૂરતો મૂકવો છે તો હું એને આમ કરીશ, આ ફોટો આ વિડીયો પૂરતો આવી જશે. તો જોઈ શકો છો તમે આ ફોટો આવી ગયો છે અહીંયા. હવે આ ફોટાને તમે નાનો બી કરી શકો છો. તમે બીજો ફોટો મૂકવો હોય તો બી મૂકી શકો છો. હવે આમાં તમે બીજો ફોટો મૂકવો હોય તો અહીંયા બીજો બી ફોટો મૂકી શકો છો તમે. ધારો કે એમાં જ ધારો કે આ ફોટો ડિટોક્સ ડે તો એ બી મૂકી શકો છો તમે અહીંયા. તો જોઈ શકો છો તમે આને તમે આવી રીતે મૂકી શકો છો. તો હવે અહીંયા આપણે જોઈશું કે વિડીયો ક્રોપ કેવી રીતે થાય. તો અહીંયા જોઈશું આપણે ક્રોપ કરીએ. તો હવે ધારો કે આ ઓરિજિનલ વિડીયો છે, તમારે મોબાઈલમાં માટે જોઈએ છે તો આ વિડીયો આ રીતનો થઈ જશે. ઇન્સ્ટાગ્રામ માટે જોઈએ છે તો આ વિડીયો આ રીતે થઈ જશે અને યુટ્યુબ માટે જોઈએ છે તો આ વિડીયો આ રીતે થઈ જશે. તો તમે અહીંયા ક્લિક કરી શકો છો. તો આ યુટ્યુબ માટેનો વિડીયો બની ગયો. જોવું હોય તો તમારે હવે આમાં એવું છે કે ભાઈ તમે જે વિડીયો ક્રોપ કર્યો એના દરેક ઓલ વિડીયો આપણે 2 વિડીયો નાખ્યા છે તો આપણે દરેક વિડીયોમાં એ યુટ્યુબનો નાખવો પડશે. તો આપણે જોઈએ. તો આ ક્રોપ વિડીયો કર્યો આપણે, આમાં પણ યુટ્યુબનો વિડીયો નાખી દઈએ. થઈ ગયો આ વિડીયો. આમાં બી આપણે ક્રોપ કરીએ, આમાં બી આપણે યુટ્યુબનો વિડીયો કરી દઈએ. ક્રોપ કરીએ, આમાં તો યુટ્યુબનો આપણે કરી દીધો છે, બરાબર છે. આવી રીતે
નું પણ આવે છે ઓપ્શન કે તમે એકી સાથે બધા વિડીયો કરી શકો છો. હવે આપણે આ યુટ્યુબનો વિડીયો થઈ ગયો છે અને આપણે એક્સપોર્ટ કરવા મૂકી દીધું છે, તો તમે ડાઉનલોડ થઈ જશે. તો આ ડાઉનલોડ થઈ ગયો છે. તમે એને તમારા ગ્રુપમાં ગેલેરીમાં બી આવી જશે, તમે એને મૂકી શકો છો. તમારો વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે. ઓકે, થેન્ક યુ. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. હું તમને નેક્સ્ટ પાર્ટમાં વિડીયો બ્લર કેવી રીતે કરવો, એની સ્પીડ કેવી રીતે વધારવી ઘટાડવી અને રિવર્સ ફોટા કેવી રીતે નાખવા એ અવશ્ય ચોક્કસ શીખવાડીશ.